આજે રાહુગણ એક ઋષિ મહાત્માના ત્યાં સત્સંગ સાંભળવા માટે જતા હતા અને સત્સંગ સાંભળવા માટે જાય તો રસ્તામાં જે 4 સિપાહીઓ હતા જે રાજાને પાલખીમાં લઈ જતા હતા એમાંથી એક સિપાહી ભાગી ગયો. રાજા સિપાહીને કહે છે અહીંયા પાલખી મૂકો અને કોઈ શ્રેષ્ઠ પાલખી ઉપાડનાર સિપાહી લઈ આવો. આજુબાજુમાં જંગલ છે, કોઈ આવનાર નથી. જોયું તો ભરતજી બેઠા છે, ભગવાનનું જાપ કરે છે, બેઠા બેઠા ઈશ્વરનું સ્મરણ કરે છે. જોઈને સિપાહીઓ કહે છે આની અંદર શ્રેષ્ઠતા છે. સરસ હાથ પકડીને લઈ આવે છે ભરતજીને, પાલખી ઉપડાવે છે. ચાલો તમારે રાજાની પાલખી ઉપાડવાની છે. ભરતજી તો અમૂઢતા વાપરે છે, જે હશે તે. આપણે ઈશ્વરનું સ્મરણ થાય છે ને બહુ, એમાં કોઈ આપણને રોકતું નથી એટલે સારું છે. પાલખી ઉપાડે, રસ્તામાં ચાલ્યા જાય, ધીરે 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 આગળ વધે, સ્મરણ કરતા જાય અને સ્મરણ કરતા કરતા જાપની સંખ્યા એટલી બધી વધી કે દરેક જીવમાં એને ઈશ્વર દેખાવા લાગ્યા. રસ્તામાં નીકળે, ભરતજી પાલખી ઉપાડે, રસ્તામાં કીડી મકોડા જોવે ને પગ ઊંચો કરે. એટલે કે પગ ઊંચો કરે એટલે પાલખી આખી હલે. એટલે રાજા પાલખી ઉપાડી છે, એ રાજાનું મસ્તક પાલખી સાથે અથડાય એટલે રાજાને ક્રોધ આવે. એકવાર બે વાર આ ઘટના બની પણ કઈ બોલ્યા નહીં રાજા. ત્રીજી વાર ભરતજીએ ઠેકડો માર્યો ઊંચો. રાજા રાહુગણનું માથું ભટકાણું. કોણ છે આ ભૂત? કેમ ક્યારે પાલખી ઉપાડી નથી સિપાહીઓ? કેમ પાલખી ઉપાડાય ખબર નથી પડતી? રાજા અમે તો બરાબર જ ઉપાડીએ છીએ, પણ આ જે નવો પુરુષ આવ્યો છે ને એ કૂદકા મારે છે, એ સરખી રીતે હાલતો નથી. રાજા રાહુગણ પાલખી નીચે ઉતારીને રાહુગણ બહાર નીકળ્યા, કીધું કે એ મૂઢ, એ મૂર્ખ, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? ખબર નથી પડતી પાલખી કેમ ઉપાડાય? તો કે રાજન હું કાંઈ નથી કરતો, પણ આ જંગલમાં જેટલી કીડી મકોડા રસ્તાની અંદર જીવ જંતુઓ નીકળે છે એને બચાવવાના પ્રયત્ન કરું છું. એમાં તમે ડોલી જાઓ, તમારું માથું ભટકે, એમાં મારો શું વાંક? તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? અરે મૂર્ખ, તારા બુદ્ધિ છે કે નહીં? અને રાજા રાહુગણ મારવા તૈયાર થયા. મારવા તૈયાર થયા એટલે ભરતજી એમ કીધું કે મને મારો, મને કોઈ દર્દ નહીં થાય, કારણ કે તમે મારો છો ને, મારા શરીરને મારો છે, મારા આત્મા